રાજકોટની ભાદર નદી ફરી એકવાર પ્રદૂષિત બની છે અને જે મુદ્દે હવે ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં જીવાદોરી સમાન ગણાતી ભાદર નદી જે હવે પ્રદૂષિત બની રહી છે। જે કારખાનો છે તેમાં પ્રદૂષિત પાણી જે છે તે નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અનેકવાર જીસીબીસીના અધિકારીઓને રજૂઆત કરી, કચેરી જઈને ઉગ્ર પ્રદર્શન કર્યું, તો પણ છતાં પરિણામ માત્ર મળે છે શું? શૂન્ય। જે મુદ્દે હવે ખેડૂતો ભડક્યા છે અને આંદોલન કરવા ઉતર્યા છે અને ત્યાં પહોંચ્યા છે આપ નેતા સુદાન ગઢવી। ત્યાં જઈને તેમણે શું કહ્યું છે તે સાંભળી નજર કરીએ તે દ્રશ્યો પર। તો આજે જેતપુરમાં આવવાનું થયું છે। છેલ્લા કેટલાય વર્ષોથી જેતપુર ને આજુબાજુના લગભગ 2-3 જિલ્લાના 90થી વધુ ગામોમાં અહીંયા જે સાડી ઉદ્યોગ છે એનું ગંદુ પાણી, કેમિકલવાળું પાણી, એવી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જેવું છે એ પાણી અંદર છોડવામાં આવે છે, ટ્રીટમેન્ટ વગર છોડવામાં આવે છે। કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખરેખર ટ્રીટમેન્ટ કરી સીઓડી બીઓડીના નોર્મ્સ પ્રમાણે છોડવાનું હોય છે, પરંતુ અહીંયા ભાજપના નેતાઓના આશીર્વાદથી, ભાજપના મંત્રીઓના આશીર્વાદથી, ભાજપના મુખ્યમંત્રીના આશીર્વાદથી અને ખેડૂતો અજાણ છે એનો લાભ લઈને લગભગ 1700થી વધારે ઇન્ડસ્ટ્રીઝ છે, 1700થી વધારે ઇન્ડસ્ટ્રીઝ અને એમાંથી 47 જેટલી ઇન્ડસ્ટ્રીઝ તો એવી કેમિકલ, ઝેરી કેમિકલ વાળી ઇન્ડસ્ટ્રીઝ છે અને એ લોકો લગભગ સ્થાનિકોના મતે જો માનીએ તો એ લોકોએ બોર અને કુવાઓ કરીને પાણી નીચે ઉતારી દે છે દરરોજ, અને આ પોરબંદર સુધી માછલીઓ મરી જાય છે એટલી હાલત ગંદુ પાણીની છે, એટલું કેમિકલ ઝેરી પાણી છે। છતાંય ભાજપના નેતાઓનું તો પેટમાં પાણી નથી હલતું। એના 2 કારણો હોઈ શકે। કાં ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ અને ભાજપના સ્થાનિક નેતાઓ હપ્તા લેતા હોવા જોઈએ। જો એ હપ્તા લેતા હોય તો ખરેખર એના જેટલું પાપ નથી, કારણ કે ઝેરના હપ્તા લો છો તમે, બરોબર છે? ઝેર ખવડાવવાના હપ્તા લો છો તમે, ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતોના। અને જો હપ્તા ન લેતા હોય અને જો એ બંધ ન કરાવી શકાય ભાજપના ધારાસભ્ય, મંત્રી, સાંસદ હોવા છતાંય, તો એના જેટલા નમાલા નેતાઓ મેં હિન્દુસ્તાનમાં નથી જોયા। એમને રાજીનામા આપીને ભાગી જવા જોઈએ અને પછી આવે અમારી પાસે। અને આ ઇન્ડસ્ટ્રીઝ વાળા ને મારી વિનંતી કરવી છે કે તમે કયા ભાવે છૂટી શકશો? તમે થોડું ઘણું કમાઈ શકશો, ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ, કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાનમાંથી તમે ટ્રીટમેન્ટ કરીને જવા દો પાણી, કોણ ના પાડે તમને? અમે ઇન્ડસ્ટ્રીઝ તમે કોઈના અત્યારે કયું લુણાદ્રીમાં તો કેન્સરોના પેશન્ટ છે અને આસપાસ કેટલાય જિલ્લાઓમાં છે। પોરબંદરના સાંસદ અને માનનીય મનસુખભાઈ મારા મિત્ર, મારે એમને કેવું છે કે તમે અહીંયા સાંસદ તરીકે ચૂંટાઈને મંત્રી બન્યા, કેન્દ્રીય મંત્રી, નરેન્દ્ર મોદીને તમે કહી નથી શકતા? શું આ નરેન્દ્ર મોદી ચાલવા દે છે? નરેન્દ્ર મોદી ચાલવા દે છે તો નરેન્દ્ર મોદીના નામ ઉપર મત માંગવા આવે ત્યારે પ્રજાને મારી વિનંતી કરવી છે કે તમે કદાચ ડરતા હશો, ભાજપના નેતાઓ અહીંયા લુખાઓ, ગુંડાઓ મેં જોયા છે, લગભગ હશે, બરોબર છે? કદાચ ડરતા હશો તમે એમ કહેતા કે ભાઈ ક્યાં જઈએ, તો મારી આપણે વિનંતી છે હાથ જોડીને કે જ્યારે બટન દબાવવા જાવ ઈવીએમમાં ત્યારે ખબર નથી પડતી કોણે બટન દબાવ્યું છે। ભાજપની ગાડીમાં આવો, ભાજપના ભજીયા ખાઓ, ભાજપના નેતાઓ સાથે આવો અને બટન ભાજપ વિરુદ્ધ દબાવો ઝાડુનો, ગંદકી સાફ થઈ જાય, અહીંયા બધા ઇન્ડસ્ટ્રીઝ વાળા રેડી થઈ જાય। પણ મારે આપને એટલું કહેવું છે કે છતાંય જો તમે ભાજપના નેતાઓને તમે હાજી કરો છો, તમારા જ્ઞાતિના આગેવાનને કહેવાથી, એ જ્ઞાતિના આગેવાનને તો હપ્તો મળતો હશે, તમારા ભાજપના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને હપ્તો મળતો હશે, અથવા તો નમાલા છે, ધારાસભ્યો નમાલા છે। આજે અમારા મહેશભાઈ કોટડિયા અહીંયા અનશન ઉપર બેઠા છે, દિલીપભાઈ બુઆને આખી ટીમ જે ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અત્યારે ધરણા કરે છે। ભાઈ અમારે શું કરવાની જરૂર છે? ઘરગથ્થા સરકારનું કામ છે। જીપીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ને સીપીસીબી, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, શું ઘાસ કાપવા માટે અહીંયા ઓફિસો રાખી છે? એના અધિકારીઓને પગાર શેના માટે મળે છે? કંપનીઓને બચાવવા માટે મળે છે? બધા અધિકારીઓને મારે કેવું છે, આમ આદમી પાર્ટીની જે દિવસે સરકાર હશે ને ત્યારે તમારે ધૂળ કાઢી લેવાના છે। અમે ડેટા કાઢીશું અને જે ધારાસભ્ય, સાંસદોએ હપ્તા લીધા છે એને ઓકાવીશું, એને જેલમાં નાખીશું। મારે પેલા પ્રજાને કેવું છે કે તમારે જાગવું પડશે, અમારી સરકાર આવે એવા કામ કરવા પડશે। આજે મેં સાંભળ્યું છે, હમણાં દિલીપભાઈ કહેતા હતા કે કોઈ પૂર્વ ધારાસભ્ય કંઈક જળ સમાધિઓ લેવાના તમારા મિત્ર, પણ પછી કોઈ સમાધિ લીધી નથી, પણ
પાણી બંધ નથી થયું. એના બે કારણો હોઈ શકે છે. કાં તો તમારે જળ સમાધિ લેવાની હિંમત ન હોય અને કાં કંપની વાળાએ તમને મેનેજ કર્યા હોય. આજે બધાને મારે કહેવા માંગુ છું, જેતપુર, પોરબંદર અને તમામ નાગરિકોને કે તમારી પાસે આ છેલ્લો ચાન્સ છે. આ છેલ્લી આઝાદી મેળવવાનો સમય છે. કોઈએ ડરવાની જરૂર નથી. અમે મોરે મોરો આપવા તૈયાર છીએ. જે પ્રજાને જાણતા નથી, ઓળખતા નથી, એના માટે આ ભાજપ તો તમે જુઓ, સામ દામ દંડ ભેદ, કોઈને ખરીદે છે, કોઈને ધમકાવે છે, કોઈને જેલમાં નાખે છે. તો અમે જઈએ છીએ ને જેલમાં? નથી જતા ભાઈ. હું જેલમાં જઈ આવ્યો છું, ખોટા કેસમાં જેલમાં જઈ આવ્યો છું. અને અંગ્રેજો 5,000 હતા ને 35 કરોડ ભારતીયોને ગુલામ બનાવીને રાખ્યા હતા. એવી જ રીતે ભાજપના નેતાઓ 5,000 છે અને આપણે બધાને 7 કરોડ નાગરિકોને ગુલામ બનાવીને રાખ્યા છે. મારી વિનંતી છે, સમય બાકી ગયો છે. આજે આટલા લોકો બેઠા છે, હું વિનંતી કરીશ બધાને કે આપણે ઘરે ઘરે જઈને જાગૃતતા લાવવી પડશે ને બધા ખેડૂતો એક થવું પડશે. મને હમણાં મહેશભાઈ કહેતા હતા કે કેટલા 150 ખેડૂતો એકઠા થયા હતા. પહેલે દિવસે 150 ખેડૂતો એકઠા થયા, પછી ખેડૂતો જ ન મળ્યા. એને ધમકાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે. તો હું ખેડૂતોને કહેવા માંગુ છું કે ઈ લોકો ડરાવે છે આપણે, એનો મતલબ કે ગુંડાઓ છે. ડરાવે કોણ? કાં લુખ્ખો હોય, કાં ગુંડો હોય, કાં ભ્રષ્ટાચારી હોય. જો એ ગુંડો અને લુખ્ખોથી આપણે ડરવું છે કે આઝાદ ભારતમાં આઝાદીથી જીવવું છે, તમે નક્કી કરો. કાલે તો તમને અહીંયા આવવા માટે ડરાવે છે. તમારા પાણી તમે ગંદુ પીઓ છો, તમારા બાળકો મરે છે, મૃત્યુ પામે છે, કેન્સરથી દર્દી બને છે, એના માટે ડરાવે છે. કાલે તમારી દીકરીઓ પર હાથ મૂકશે ત્યારે તમે શું કરશો? ત્યારે આવી જ રીતે કરશો? ભાજપના લુખાઓ ગુંડાઓથી બચશો. જિંદગી ભલે ઓછી મળે પણ જીવો એવી રીતે મજબૂતાથી જીવો. કોઈ 30 માર ખાવા હોય એને મોતનો ભય છે, આપણે મોતનો ભય નથી. તો મારે કહેવાનું એટલું જ છે, ધારાસભ્યશ્રીને કહેવાનું છે કે તમારામાં જરા પણ નિયત હોય, સાંસદશ્રી, કેન્દ્રીય મંત્રીને મારે કહેવું છે કે તમારામાં જરા પણ નિયત હોય. હમણાં ભાજપના કોઈ અહીંથી નેતા બન્યા છે જે લગભગ એ ટિકિટ માંગે છે, મેં સાંભળ્યું છે. એમણે પણ કહ્યું છે તમારા નિયત હોય તો આવો કંપનીઓમાં બંધ કરાવો, અમારી સાથે આવો. હું આમંત્રણ ખુલ્લું આપું છું કેન્દ્રીય મંત્રીને, ધારાસભ્યને, સાંસદને અને ભાજપના નેતાઓને કે અમારા મહેશભાઈ સાથે અનશનમાં બેસો. તમે જો સાચા છે, શુદ્ધ હો અને હપ્તા ન લેતા હો અને પ્રજાના હિત માટે તમે જો રાજનીતિમાં આવો તો આવો. અહીંયા દિલીપભાઈ અને મહેશભાઈ અમારી જે ટીમ બેઠી છે એની સાથે જોડાઓ. હું તમારો સન્માન કરવા આવીશ, તમારા માટે પ્રચાર કરવા આવીશ. ઈશુદાન ગઢવી પ્રચાર કરશે તમારો. પણ જો એ નહીં કરી શકો તો મારે જેતપુરને, ધોરાજી, પોરબંદર તમામ નાગરિકોને કહેવું છે કે તમારા દીકરાઓને મોત આપનાર, કેન્સરથી પીડિત કરનાર તમારા પરિવારને આ ભાજપથી તમારે હવે જાગવાની જરૂર છે. નહીં, આ જીપીસીબી ક્લોઝર નોટિસ પાઠવે છે તોય ફેક્ટરીઓ ચાલુ રહે છે. કનેક્શન તો કપાઈ નહીં ત્યાં સુધી તો બંધ ને પછી પાછળથી ચાલુ હોય. 2 થી 4 દરવાજા હોય, એન્ટર થવાના 2 થી 4 દરવાજા હોય. બરાબર, દેખાવ પર તો હું વિરોધ કરું. કારખાના ક્લોઝર આપી દે, આ તમને બતાવે કાગળ કા ક્લોઝર. એસોસિએશનનું બજેટ છે ને ખૂબ મોટું છે, પુષ્કળ બજેટ. ધારાસભ્યથી લઈ આ લોકોને આનો પગાર દેખાય નહીં. અને 25 લાખ 30 લાખ માથેના આ લોકોના હપ્તા હશે મહિનાના. બરાબર, એનો પગાર દેખાય એવો નથી. અને કાલે અમે અધિકારીઓ પાસે ગયા, છેલ્લા 2 દી થયા જાય ભાઈ, 1 ગ્લાસ તમે પીવો, 2 ગ્લાસ અમે પીવો પાણી, એકદમ લીલા કલરનું પાણી. નદી બી અહીંયા છે અને પાણી ત્યાંથી નદી, કાજલબેન સુવાઈ કાલે આવ્યા હતા રિપોર્ટિંગ કરવા માટે. નદી ત્યાંથી નીકળતી હોય ને તો એટલી દુર્ગંધ મારે તમે અહીંયા ઉભા ના પાણી ખસેડેલું છે. દેખાય નહીં, વેલ નાખી છે. એને પીધું નહીં સાહેબ, મેં પીધું 2 ઘૂંટડા. હા, એને ના પીધું, એને ન પીધું. અને હવે નવી ગેમ કરી છે. આટલા વર્ષો થઈ ગયા, મારું તો બચપન જેતપુરમાં ગયું છે, મારું 53નું ચાલે. કોઈ દિવસ વેલ થઈ જ નથી જેતપુરમાં. પ્રદૂષિત પાણી અને આ તો ઝેરી પાણી, જેમાં કેવી રીતે થાય? હવે એની ઉપર ઓલી જે ગાંડી વેલ આવે છે ને, એની ઉપર ધીમે ધીમે શરૂ કરી દીધી, એટલે નીચે પ્રદૂષણ કે કલર કાંઈ કોઈ નજરે ના ચડે. બહુ જબ્બર ગેમ રમે છે આ લોકો. મનોજભાઈ અહીંના આપણા વરિષ્ઠ પત્રકાર છે અને કોર્પોરેટ અત્યારે અપક્ષમાં જીતા. અપક્ષ જીતેલા છે. અને અત્યારે આપણે જિલ્લા પંચાયત લડવાના છે. આપણી પાર્ટીમાં તમારા બોડી સમરિયા જિલ્લા પંચાયત જતલ છે.
તો ધારાસભ્ય ને બધા જે સાંસદો ને એની પાસે આ લોકો કઈ રજૂઆત કરવા ખેડૂતો ગયા છે આપડા કે નથી ગયા? તો હું કે લેખિત દેતા હોય, જવાબ દેતા અને એમાં હોય ગામડાના ખેડૂત હોય, નાના હોય, એને કોણ કહે? આગેવાનોને પૂછ્યું તો કે ભાઈ થઈ જાય, કોઈ જવાબ દેતું જ નથી. કરે પછી તમે બહુ બોલો તો શું કરે છે? પકડી જાય છે ને શું કરે? હા, એમાં બહુ અમારે તો બહુ બોલવા જાય તો પોલીસ વાળા મારે. અમારા ખેડૂત ગામડાના બીએ છે. મેં હમણાં એક મારા ગામડાના ખેડૂત કીધું ને કે 3 દિવસ પહેલા તું કેમ ન આવ્યો? મને કે કાકા ત્યાં તમારે જવાય. એ કે લલિતો તો આવ્યો તો લલિતો તો ભાગી ગયા. પોલીસ વાળા કે ખેડૂત બધાને મારી રાખીએ. તો મેં કીધું ભાઈ એવું તો બધા થાય જ છે, તમારે આમ તો કરવું જ પડશે. એ વ્યાજ હતો દઈ આવો છો કોણ ન્યાજ હતો એટલે હાલ ઈ પોલીસ થી દેવડા બીવડાવે હેલો અંદર જઈને કમળ નું બટન હા તો કમર નું બટન અહીંયા ક્યાં તમે ગમે એનું બટન દબાવો અહીંયા ખબર ક્યાં પડવાની કયો ખેડૂત કોઈ બી હશે. એટલે ગુલામી સ્વીકારી લીધી. એટલે ભૂતકાળમાં આપના ધ્યાને આવ્યું હશે કદાચ રાજકોટની અંદર માર્કેટિંગ યાર્ડની ઇલેક્શન હતી અને એની અંદર જે કંઈ પણ પ્રશ્નો બન્યા અને એનું કંઈક મેન્ડેટ ના આવ્યું એમના સગાવાળાનું કોઈ એ સમયમાં એને જાહેરમાં એનો વિડીયો બહાર પડેલો છે કે તમે શું માનો છો કે તમે મત આપ્યો તમને ખબર ન પડે એમ માર્કેટિંગ યાર્ડની ઇલેક્શનમાં ધારાસભ્યના આવા શબ્દો છે તમે કોને મત આપ્યો એમને ન ખબર પડે એમ તમારું કહેવાનું થાય છે એમ એમને બધી ખબર પડી જ જાય એટલે કાંઈ કોઈ ખબર પડતી નથી, ગપ્પા મારતા હશે બધા. એવો ડર ઉભો કરે છે. તમે અંદર જઈને ગમે એને દબાવી આવો ને બટન કોઈ ખબર નથી એટલે ખેડૂતોને કમસે કમ ઈ તો કયો બટન દબાવવાનું ધ્યાન રાખે. એ ખેડૂત સમજવાની જરૂર છે. હા ખેડૂતને ઈ જોવાનું છે. આ તમે આ 3 પેઢી કીધી ને હમણાં દિલીપભાઈ હજી બીજી 3 વહી જાય ને બધા કેન્સરમાં પૂરા થઈ જાય. અમારા ગામડાના બધા ખેડૂત ગામ છે તો 35 કેન્સલ છે. લુણાગ્રામ અમારે એટલા કેન્સલ ના દર્દી છે. પાણી લાગી ગયું ત્યાંની પાઇપલાઇન કેટલી 50 પાઇપલાઇન નાખેલી. હા હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો જિલ્લા પંચાયત. આ વખતે એની સામે હું આપમાંથી લીધો હતો 5 વર્ષ પહેલા. ત્યારે મને 3000 મત મળ્યા હતા. એ મારી સામે પાછો ઓલી વખતે હાર્યો તો આ વખતે જીતી ગયો. ત્યાંનો લોકલ લુણાગરાનો છે જિલ્લા પંચાયતનો સભ્ય, છતાંય એને એ વાતે નથી. અને આ બાપા રામભાઈ છે ને એ લુણાગરીના તાલુકા પંચાયતનો સભ્ય લુણાગરીનો છે, છતાંય કઈ ધ્યાન જ નથી દેતા. નહીં ધ્યાન નહીં એનું હાલે નહીં ને એ તો ભાજપની સામે કોનું હાલે? નરેન્દ્ર મોદી આ તો આને બધા નરેન્દ્ર મોદી નામ ઉપર મત આપે છે. નરેન્દ્ર મોદી જ આ લોકોને ખુલ્લી છૂટ છે કરો પોલ્યુશન. નહીં તો નરેન્દ્ર મોદી ઈચ્છે તો આ થાય, ના ઈચ્છે તો કયા ધારાસભ્યની ને મંત્રીની ઓકાત છે કે જેતપુરના દુર્ભાગ્ય કહેવાય. એના સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા એના બાપુજી આ સીટ ઉપર ધારાસભ્ય રહી, સંસદ સભ્ય રહી, કે કેબિનેટ મિનિસ્ટરની અંદર એવી જ રીતે સૌજીભાઈ કોરાટ છોટા સરદારનો બિરુદ લઈને આવ્યા હતા. એ ધારાસભ્ય અહીંથી જસુમતીબેન કોરાટ અહીંથી રાજ્ય કક્ષાના મંત્રી. અત્યારે ઇન્ડિયાની મોટામાં મોટી કહેવાતી ભાજપની પાર્ટી અને એની અંદર ગુજરાતમાં ભાજપના સંગઠનના મહામંત્રી તરીકે હોદ્દો લઈને બેઠો હોય. એ પણ ખેડૂતની માથે કઈ ધ્યાન દેવા આવતા નથી. પ્રશાંત કોરાટ ખેડૂતની વેદના કોઈ ખેડૂતને પૂછવા આવતું નથી. એમ નહીં તો ખેડૂત બટન દબાવ્યા રાખે તો ક્યાંથી સાંભળે? બટન દબાવવામાં ધ્યાન રાખે. સાચું એ છે ખેડૂતને એક જ માનસિકતા હે બીએ છે બસ. બાકી એક અંદર છે બટન. અંગ્રેજો 5000 હતા અને 35 કરોડ ભારતીયો હતા. 200 વર્ષ ગુલામી અંગ્રેજોની આપણે કરી. હું કામ આપણા ફૂટીને એને ભેગા રહેતા હતા. આપણા જ જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો છે ને એ ભાજપ કરે છે ને એને ડકે આપણે ચડી ગયા છે. હવે ભાદર નદી જે પ્રકારે પ્રદૂષિત થઈ રહી છે, જે મુદ્દે હવે ત્યાંના આપ નેતા અને ખેડૂતો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અનેકો વખત રજૂઆત કરવામાં આવી, અનેકો વખત જીસીબીસીના અધિકારીઓ દ્વારા ત્યાં કચેરીએ જઈને પણ ખેડૂતો દ્વારા રૂબરૂ મુલાકાત કરવામાં આવી, તે છતાં પણ પરિણામ કેમ નથી આવતું? જીસીબીના અધિકારીઓ જે છે હવે અંત થઈ ગયા છે. શું માત્ર ખાલી ભ્રષ્ટાચારમાં જ એમને રસ રહ્યો છે? કારણ કે જે અને કેટલાય સમયથી જે ખેડૂતો કહી રહ્યા હતા કે ભાદર નદી જે આ પ્રદૂષિત થઈ રહી છે તેને દૂર કરો, તેને ચોખ્ખી કરો, કારણ કે આ નદીનું પાણી કેટલાય લોકો લેતા હોય છે અને જે ખેડૂતો છે તેમના સિંચાઈ માટે ભાદર નદીનું પાણી ઉપયોગમાં લેવાતું હોય છે. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે છે સરકાર દ્વારા પણ આખાડા કાન કરવામાં આવી રહ્યા છે અને જે છે ખેડૂતોને ભારે તકલીફમાં મૂકવાનું જે છે આમાં કાવતરું ઘડવામાં આવી રહ્યું તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી
સમયથી રજૂઆતો થતી હોય અને વાતો થતી હોય, પરંતુ જો સરકાર દ્વારા તો પણ યોગ્ય પગલાં ભરવામાં ના આવે તો એક તરફ જોઈ શકાય કે સરકારને ખેડૂતોની હવે ચિંતા જ રહી નથી. જે મુદ્દે આપ નેતા ઈસુદાન ગઢવી ત્યાં પહોંચી ગયા છે અને હવે ત્યાં જઈને સરકારને કહી દીધું છે કે જે વહેલા તે પહેલાના ધોરણે આ નદીને ચોખ્ખી કરવામાં આવે, કારણ કે જે પ્રકારે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે તે બિલકુલ યોગ્ય નથી. હવે જોવાનું રહ્યું કે જે ભાદર નદી દૂષિત થઈ છે તે ક્યાં સુધીમાં તેનું પાણી ચોખ્ખું થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.